તો જમવાનું સારું હોય તો રાજી ખુશી થી બેઠીએ છીએ નકર પછી મોઢું ચડાવી બેઠી છીએ મોટું સડન કઈ નહીં રેડી તો આપણે તો શાંતિથી જ કાયમમાં બધે જોવે જ છે આપણે હાવ શાંતિથી જ વાતો ગયા છે આફરીનનો બર્થડે છે એટલે કેક લેવા એને ખમણ ખાવા ખમણ લેવા ગયો અને એક બ્લાઉઝની ઘાસ કરવાનું 3-4 કામ પતાવતા ને હવે તો એવું બધું છે મિત્રો આ છોકરા હાટો થઈને બધા હાટું કામ કરવું પડે પછી ગટપણમાં કાંઈ ન થાય નકર ગટપણમાં પછી છોકરા એમ કે બાપાએ કંઈ કર્યું જ નથી એટલે છોકરા ન કહે ને એ હાટું થઈને આપણે કંઈક એને કરી બતાવવું પડે બરાબર ને હલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જઈશું તો બધાને જય માતાજી જય શ્રી દાદા મિત્રો અત્યારે જો સવારમાં ઠંડી બહુ છે આપણે ધીમે ધીમે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે મેડમ નાસ્તો બનાવીને શું કરે છે એ આવી જાવ ઘરે એને નીકળ્યું કામ જ કર્યા કરવાનું સવારમાં કારણ કે ઓલી બેનો અમારે સૂતી રહી એટલે મેડમ સવારમાં વહેલા જાગીને કર્યા કરે બેનોને કંઈ સીંધે નહીં એમાં આપણે શું કરી બેન સૂતા છે હજી અને મેડમ જાગી ગયા છે જય માતાજી બધા મિત્રોને કેમ છો મજામાં જઈશું હું મજામાં જ છું તારે તો મજા જ છે ને કેમ તારે મજા જ નથી મજા જ છે મારે તો બેન જગે રહે જાગડું હા પછી એને હારે જાય ને તે ખબર પડશે ત્યારની વાત ત્યારે બાપાને તો મજા આવે છે ત્યાં તો ઓલી હાવ તરત કે ઊભી બહુ ટાઢો પવન છો આ ઠંડી છે બહુ મને તો બહુ ટાઈટ હોય દુકાને જાઉં ને તો જેકેટ પહેરવું પડે તો મોડા ઉઠેડાય મેં કીધું મોડા જાય ને તો એવું બધું છે મિત્રો ઠંડી તમારે કેવી છે અમારે તો આજ બહુ છે આમ જો ઢુરું આટલી બધી નથી ઠંડી તમે આમ ધ્રુજ હોય એવા ખાલી પવન ટાઢો હોય તું તો ત્યાં ઓલા આપણે બનાવતી હોય ને એટલે તને એવું કઈ નહીં લેતું અહીંયા ચોકડી કપડા કોણ ધોવે છે તો ત્યાં પવન આવે છે સીધો પાણી અડે તો મોટું ગરમ લાગે હું ઠંડા પાણી જ નાવું છું ગરમ પાણી નાતી જ નથી આપણે તો ન નાહીએ ગો ભાઈ આપણે ઠંડા પાણી જ નાવા મરાઈ જઈએ આ ઠંડીમાં કેમ નાવું તોય નાઈ લઈ ઠંડા પાણી એક હું ખાલી દારૂ મોટર ચાલુ કરીને ભલે ખતમ જેવું એ તો અંદરથી પાણી ગરમ જ આવતું એમાં ઈ પાણી નાઈ લઈ તો એવું બધું છે મિત્રો હવે આપણે નાસ્તો બાસ્તો કરીને જઈએ છીએ દુકાને અને દુકાને જઈને કામકાજ છે એ બધું કરી ઠંડી છે એટલે ઘડીક દુકાને કામ કરવાની મજા નહીં આવે તમારે બેઠા છે તડકે બેસી જાવ એટલે ઠંડી ઉડી જાય હા તડકે બેઠા રહી તો પૈસા ભેગા કરવા પડે ને પૈસા ભેગાની વાત નથી ઘડી તડકે બેસી જાવ ને એટલે ગરમ શરીર થઈ જાય ને એટલે સારું લાગે એમ કહું છું તો હાલો હવે આપણે રહી બાય તો આપણે જઈએ છીએ અત્યારે દુકાને તો મિત્રો અત્યારે જો આપણે દુકાનથી આવી ગયા છીએ ને મેડમ બનાવવા મળ્યા છે રસોઈમાં શું બનાવો છો તુરિયાનું શાક ને રોટલા બાજરો આવી ગયો છે આવી ગયો ક્યાંથી આવ્યો કેવું ગામ વડથી ને કેટલા હું ભાવ પૂછ્યો ને એ 800 કદાચ મેં 800 ની 700 દેવ હા એમ માર્કેટમાં એમ કે 700 ચાલે કે બાજરો ખાવ પછી કીજો મને બાજરો સારો જોઈએ ને અને પછી છાસ લીધી આરાધના બેન બેસી કે છે હે છાસ એની લીધી ગામડાની લાગે ને દૂધ જેવી અસર ગામડાની સાઈઝ સારી જ આવે પછી 20 રૂપિયાની થેલી વાંધો નહીં ગામડામાં જાય નહીં ને નકર તો આમને એ મોંઘી પડે એની કરતા આવે યાર પેટ્રોલ મોઈ દે ને બધી કાઢે ને આરાધના બેન બેસી ગયા છે બંસી કઈ ગઈ બંસી ગઈ છે બાર બંસી બહાર ગઈ છે સંતોષ મારે હારે રહ્યો ક્યાં ગયો પછી ગયા છે આફરીનનો બર્થડે છે એટલે કેક લેવા એને ખમણ ખાવા ખમણ લેવા ગયો અને એક બ્લાઉઝની ઘાસ કરવાનું 3-4 કામ પતાવતા ને હવે તો એવું બધું છે મિત્રો સંતોષભાઈ ગામમાં ગયા છે અને અત્યારે જમવાની થોડીક વાર છે મેડમ રસોઈ બનાવે છે શાક ને રોટલા ને હજી ઠંડી અત્યારે છે સવારમાં હતી એટલી જ અત્યારે છે અમુથી વધતી જાય છે ટાઢો પવન બહુ છે ને બીજું તો કાંઈ છે નહીં રસોઈ બસોઈ બનાવી નાખે તો ભૂખ લાગી છે અત્યારે હમણાં શિયાળામાં ભૂખ બહુ લાગે શિયાળામાં ભૂખ બહુ લાગે કેમ એ તો લાગે ભૂખ શાક એનું બનાવ્યું તુરિયાનું શાક છે ને તો ટમેટા સંભારો કરી નાખો હા પછી રોટલા કરી નાખો પછી છે ને બનાવી નાખે એટલે આપણે કરી સુઈ જાય આપણને અત્યારે બપોરે નીંદર બહુ મજા આવે હોવાની ખાલી ભલે અડધી કલાક હોય બપોરે હોવાની મજા જ અલગ છે સુઈ જાય હમણાં રસોઈ બનાવીને બોલાવતા ને જમવા બોલો વાલો તો એવું બધું છે જમવાનું થાય પછી આપણે જમી લઈએ તો અત્યારે તો આપણે આરામ કરી લીધો છે બપોરે જમીન કાઢીને અડધી કલાક આરામ કરીને આપણે જાગી ગયા છીએ અને હવે દુકાને જવાની તૈયારી કરવાની છે અને મેડમ સિલાઈનું કામ ચાલુ કરી દીધું છે હવે તમે ધીમે ધીમે કામ કરો એટલે અમે જઈએ દુકાને અમારે થોડું ઘણું કામ કરવું પડશે ને આવશે તે આપણે બે ને સારું હાલ છે કેમ ટૂંકો થઈ ગયો
રાત લાંબી ને દિવસ ટૂંકો. રાતે લાંબી નથી લાગતી. હવે ઉઠવાનું જ મન નથી થતું. હા, એને ઉઠવાનું મન સવારે નથી થતું અને મને ઉઠવાનું મન નથી થતું, પણ શું કરવું, જાગવું તો પડે. આ છોકરા હાટો થઈને બધા હાટું કામ કરવું પડે, પછી ગઢપણમાં કાંઈ ન થાય. નકર ગઢપણમાં પછી છોકરા એમ કહે બાપાએ કંઈ કર્યું જ નથી. મજા આયા. એવું હું કે એટલે છોકરા ન કહે ને એ હાટું થઈને આપણે કંઈક એને કરી બતાવવું પડે, બરાબર ને? એ તો કરવું જ પડે. તને જ કોઈ કંઈ કહે નહીં, મને થોડા કઈ અમારે હોય બધું. સાચી વાત છે. નકર કે છોકરો તરત મોટો થઈને બાય આવશે ને પછી એ કહે શું કે કે પપ્પાએ તો એકચ્યુઅલી કંઈક કર્યું જ નથી. પપ્પા તો કઈ મળશે પણ મમ્મી કઈ વધાર્યું નહીં એમ. એમ કે અત્યારની બાયું કેવી આવ્યું કંઈ નક્કી નથી. અને બંસી શું કરે છે? એ બનશી કઈ ગોતી છે. શું કરશો? જો બંસી ખાવાનું ચાલુ છે, તમે મૂંઝાતા નહીં. તો તમે હવે કામ કરો અને આપણે જઈએ છીએ દુકાને. કોનું લાવું છે કઈ દો. કોનું મને એવું થોડી ખબર હોય, તારું હશે. પૂછું એટલે ખબર પડી જાય કોનું હોય. તારું જ હશે. તો પૂછ્યું એને તારે બેઠા બેઠા ઘરની કારીગર એટલે બનાવ્યો કે અમારે તો આ વખતે આ વરમાં દિવાળીમાં આપણે કપડાય નથી લીધા, જો આ જૂના પહેરી છે આપણે. હાવ ગરીબ આટો મારી ગયા હમણાં. આપણે તો હું ક્યાં બનશે? તારે લેવાના છે ને? તું તો મહિને લઈ લેજો, મને ખબર છે. તું એટલે ગિલિન્ડર છે ભાઈ. આપણે તો જો મંદિરમાં સાડી આવે સીવાનું મારે હોય એટલે ખાલી અસ્તરનો જ ખર્ચો હોય. પીસ તો બ્લાઉઝ તો અંદર આવે જ છે અત્યારે. તારે જલસો મારે છે. જલસા છે. અને આ વખતે આપણે મિત્રો છે ને દિવાળીમાં કપડાં લેવાના નથી, પણ હવે એક પેમેન્ટ આવી જાય ને તો આપણે કપડાના 1 ડઝન લઈ લેવાના છે. એક વરસમાં દર મહિને 1 જોડી લેવાના છે, કારણ કે આ વખતે લીધા નથી આપણે આખું વરસ. રેકોર્ડ બની ગયો ને આ વખતે. રેકોર્ડ તોડ્યો આ વરે હતો તમે, મને નતું લાગતું. આખા વરસમાં 1 જોડી કપડા નથી લીધા. સાચી વાત છે. નકર તો મહિના લેતા જ્યાં હારા ભાળીને લઈને આવતા. હવે તો ઈ તો શાંતિથી ઓછા હસો. તો હવે આપણે આ વખતે શોપિંગ કરવા જવાનું છે અને સારા કપડા મેડમને લઈને જવાના છે. દવ્ય ભાઈ અમારે આવી ગયા છે. દવ્ય હાય કહી દો બધાને. દવભાઈ આયા છો, આયા બધાને કેમ છો? મજામાં? કે તું ક્યાં ગયો છો? બાબુની રમતે સડી ગયા છે. પછી તો આઈ નથી હો. તો ક્યાં ઉપર ગયો? વયો ગયો. ઉપર ગયો છે. હા આઈ નથી હો. ઠીક મમ્મી ભાઈ ગયો ને. ચોકલેટ ખાવી ને? હા, ચોકલેટ ખાવાની છે. ખાવી એવી કેવી? આયા લાગે છે. દવ તો આયા છે. હે દવ બહાર ગયો છો તું? દાદા રે ગયો તો મંદિરે ગયો. ક્યાં ગયો તો? જે મંદિરે હા ત્યાં ગયો તો. પગે લાગ્યો તો? કેમ લાગ્યો તો? હા જો એમ જે કરવાનું. આમ કરતો તો આમ પૂંજારી હતા. હા કેમ કર્યું કઈ તો બંધ દીકરો. કાકા હરખું આમ કર દે. એમ નહીં, કાકા કેમ કરતા હતા? એમ કરતા હતા. દાદા કહેવાય. અત્યારે જો અમારે દીદુબેન આવી ગયા છે, ખરીદી કરવા ગયા હતા. દીદુબેન ને ચપ્પલની ખરીદી કરવા ગયા હતા, કેમ કે મારા મામીના શ્રીમત છે ને એટલે. ઠીક, બરાબર. તો હું લાવ્યા છો તમે બતાવો. ખાલી ચપ્પલ લાવી છે, આ મોજડી લીધી છે. હા હારી છે કે? કેવી છે? હા તાર બાબુને પહેરવા દેજે કારણ. હા લઈ જાય. અને અપુબેન તે શૂઝ લીધા. વાહ મસ્ત છે. દવ ભાઈ આટલું ન લેવા કઈ? એના માપના કેમ? ભાઈ ના હાટું તમને બધાને લેવાનું બળ પડે કા? પણ એનું માપ ન મળ્યો. ઠીક સરસ લ્યો, જઈ આવો. કે દી છે તમારે? અમારે હમણાં જ છે, થોડોક તારીખ લઈ જાય એટલે પછી ખબર પડે. બરાબર. તું જવાની છો? તો બધે જવાના છે. હા હે મામીના શ્રીમત છે, જવું પડે. મેડમ જો ડોકા મારે છે. હા તો કાઢો હવે જલ્દી. સરસ જાઓ રમો. ચા કારમાં પહેરવાનું લીધું. હા સારું જાઓ ખર્ચા કર્યા કરો. ફાઇનલી મિત્ર અત્યારે જો આપણે જમીને રાજી ખુશીથી બેસી ગયા છીએ. એ તો જમવાનું સારું હોય તો રાજી ખુશી થી બેઠી છી, નકર પછી મોઢું ચડાવી બેઠી છી. મોટું સડન કઈ નહીં, રેડી તો આપણે તો શાંતિથી કાયમ આ બધે જોવે જ છે. આપણે હાવ શાંતિથી જ વાતો કરીએ. તો એવું બધું નથી. જમવાનું સારું હોય ને તો જ મોઢું સારું હોય એમ. જમવાનું તો કાયમ સારું જ બને છે ને. સારું ન બનતું ત્યાંની વાત. તારી રસોઈ એટલે કાંઈ ઘટે નહીં. તો વી મિત્રો વરસ કર્યા તમારે. એ તો આ બધાને ખબર જ છે. વી હું 22 પૂરા થાય ને 23 હું બેસ ખબર છે ને. બરાબર 6 બે આવે જ છે. તૈયારી રાખજો. એટલે મેં કીધું આ કેમ બધું આમ વાતાવરણ સારું થતું જાય છે. આમ લે ને કે તમે હું કર લઈ દેવાના છે કઈ નવીનમાં. તારો
કાંઈક તો ફરમાશ હશે જ ને. આપણે કાંઈ ફરમાઈશ મને હોય જ અગાઉ ખબર પડી જાય કંઈક છે ખરું આ કેમ બધું આમ અલર થાય છે. તો કાંઈ વાંધો નહીં, આપણે કાંઈ જોતું નથી તમારી પાસે હો ને. તો મિત્રો આજે થોડુંક મોડું થઈ ગયું છે, અત્યારે 11 વાગી ગયા છે ને આપણે બ્લોગને એન્ડ કરવાનો છે. આશા છે કે તમને ગમ્યો હશે, ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ અને ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે ફરીથી નવા બ્લોગમાં મળીએ, ત્યાં સુધી બધાને જય માતાજી, જય સુરાપુરા દાદા, આવજો, બાય બાય.